સુરત શહેરમાં આત્મહત્યા નિવારણ માટે શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। સુરત પોલીસ દ્વારા આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રાખવામાં આવે છે, જેમાં 3 ટીમો કાર્યરત છે। દરેક ટીમમાં એક કાઉન્સિલર અને 2 પોલીસ કર્મચારીઓ હોય છે। એક તરફ ફોન પર લોકોને આત્મહત્યા ન કરવા માટે સમજાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ જરૂર જણાય તો રૂબરૂ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે। 21 એપ્રિલથી શરૂ થયેલી હેલ્પલાઇનને અત્યાર સુધીમાં 336 જેટલા આત્મહત્યા સંબંધિત કોલ મળ્યા। હેલ્પલાઇન પર સૌથી વધુ 229 પુરુષો અને 107 મહિલાઓએ આત્મહત્યા કરવાનો ઈરાદો જણાવ્યો। સુરત પોલીસે અત્યાર સુધીમાં 67 લોકોની આત્મહત્યા અટકાવીને તેમનો જીવ બચાવ્યો છે। આત્મહત્યા માટે ફોન આવ્યા બાદ પોલીસ દ્વારા 3 થી 7 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી અભૂતપૂર્વ કાર્યક્ષમતા બતાવવામાં આવી છે। શહેર પોલીસ દ્વારા આત્મહત્યાને અટકાવવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 100 અને 112 કંટ્રોલ રૂમ ઉપરાંત 8128308100 અને બીજો નંબર 8128369100 જેવા 2 વધારાના હેલ્પલાઇન નંબર જાહેર કરીને પોલીસે લોકોની મદદ માટે પહોંચવું સરળ બનાવ્યું છે। આત્મહત્યા એ સમસ્યાનો ઉકેલ નથી। અમારી આપ સૌને અપીલ છે કે એક તક સુરત પોલીસને આપો। સુરત પોલીસને આપની જરૂર છે। જ્યારથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી લગભગ 341 જેટલા અમે કોલ્સ આવ્યા છે। આમાં 67 લોકોના એકદમ આ લોકો જો સુસાઇડ કરવા જતા હતા ત્યાંથી બચાવી લેવામાં આવેલા છે। મારી આ બધા સે વિનંતી છે કે કોઈ એવા પગલાં અંતિમ પગલાં લેતા પહેલાં આપ જો સુરત શહેર પોલીસ તરીકે મને એક તક આપો। અમે સુરત શહેર પોલીસને આપને ખરેખર જરૂરત છે। सुबह शाम रुकना झुकना नहीं तेरा काम आएगा।